નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં. આજે આપણે જઈએ છીએ એક એવી જગ્યાએ કે જે ખરેખર આપણા નજર સામે હતી પણ આપણે ત્યાં જઈ નહોતા શકતા. હા, તમે થંબનેલમાં જોયું એ જ જગ્યા, એ છે માંડવીમાં આવેલી દીવાદાંડી. અને આપણે ત્યાં નહીં તેની ઉપર જઈએ છીએ અને ત્યાં જ જઈને જોઈએ કે ઉપરથી વ્યૂ કેવું છે, ત્યાં કેમ પહોંચાય છે અને ત્યાં જવા માટેની આખી પ્રોસિજર શું છે. ચલો આપણે ત્યાં જ મળીએ. ફાઇનલી અત્યારે આપણે છીએ એ દીવાદાંડીની નીચે અને જઈ રહ્યા છીએ ઉપર. ટિકિટ્સ જોઈએ તો ટિકિટ્સ છે 10 રૂપિયા ખાલી પર પર્સન. એડલ્ટના 10 રૂપિયા છે અને કદાચ જો ત્યાં કોઈની ઉંમર 6 વર્ષની આસપાસની છે તો તેના 5 રૂપિયા છે. જે બહુ સારી વાત છે કે કોઈ પણ આવી અને આ ઉપરથી મસ્ત મજાનો વ્યૂ જોઈ શકે છે. હવે આપણે જઈએ છીએ ઉપર. છીએ એક્ઝેક્ટ દીવાદાંડી નીચે. આ છે તેની એન્ટ્રી અને મારી આંખ નથી ખુલતી, હકીકત છે. અચ્છા, આ ટાઈકો પાડે છે, મને એમ કે ફોટા પાડવા ના પાડે. લિફ્ટ છે એમ? અરે માય ગોડ, હા આવી શકશે ને બધું. સી બધા બરું કહે. કેટલા ફ્લોર છે ટોટલ? 4 ફ્લોર, 5 ફ્લોર છે ટોટલ. લગભગ 5 થી 6 માળની ઊંચાઈ છે અને જે લોકો અફોર્ડ નથી કરી શકતા જેમ કે હું, એ લોકો અહીંયાથી એક્ઝેક્ટ માંડવીનો એ વ્યૂ જોઈ શકે છે કે જે લગભગ માંડવીની કઈ પેઢીઓએ નહીં જોયું હોય. ઘણા લોકો માંડવી બહાર જીવ્યા હશે, માંડવીમાં જીવતા હશે, પણ માંડવી ઉપર જીવવું એટલે અહીંયાથી આ જગ્યાનો વ્યૂ જશે. પબ્લિક જેટલી ધારીએ છે તેના કરતાં ઘણી ઓછી છે, પરંતુ આ જગ્યા ઘણી પબ્લિક રિઝર્વ કરે છે. અત્યારે આપણે બીચ સાઈડ જઈએ છીએ. કાચ એટલા ક્લિયર નથી કે આપણે જોઈ શકીએ, પણ એકાદું પાકોરું એવું છે. આપણે એડિટર સાહેબ જે છે એ શૂટ લે છે, મહેકભાઈ, એટલું ક્લિયર છે ખાલી, પણ વધારે કંઈ ક્લિયર નથી દેખાતું. આમાં વસૂલ છે, વસૂલ એમ તો. આ તમે જોઈ શકો છો, આ જે છે એ છે ખીમજી રામદાસ સ્કૂલ અને એની પાસે આવેલું આ રંગભવન. રંગભવન જ છે, ખોટો હોય તો મને કરેક્ટ કરજો. આ સરાયાવાળો બીચ. આ સાઈડ જે છે એ બીચ વિઝિબલ છે. ઘણું બધું ક્લિયર નહીં હોય આઈ ગેસ, પણ જે છે એ આ જ વ્યૂ છે. અહીંયાથી બીચ આપણે જોઈ શકીએ છીએ. આ છે બીચ. કાચ બહારથી જ ખરાબ છે તો શું થાય, વાંધો નહીં. હવે ના બીચ છે. આ બીચનો કર્વ તમે જોઈ શકો છો કે તો થોડુંક વધારે ક્લિયર હોય તો અહીંયાથી વિજય વિલાસ પણ વિઝિબલ થઈ જાય. અને આ નીચેનો વ્યૂ, આ આપણો સૌનો વહાલો માંડવી વાસીઓનો તાગલો તો પણ સર તળાવ. કદાચ જો અહીંયા ચોમાસામાં આવવાની છૂટ હોય, આ જગ્યા વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ સાઇટમાંથી એક બની જાય તો એ ચોમાસામાં આવવાની છૂટ. અને આ છે એ બલ્બ કે જે નેવિગેટ કરે છે જહાજોને. આ છે એ પોર્ટ છે, બરાબર, માંડવીનું પોર્ટ છે. આ છે આખું બીચ. આપણે આગળ ફરતા જઈએ પછી તમે અહીંયા જોઈ શકો છો એ બરાબર વિમાની ટાવર. પછી આ જહાજવાળો, ત્યાં જહાજનું કામ ચાલુ છે. આ આખો જહાજવાળો છે. પછી અહીંયાથી એકદમ ક્લિયર વ્યૂ, ઘણું બધું વિઝિબલ છે. જો તમારું ઘર આમાં વિઝિબલ હોય તો અચૂકપણે લાઈક તો કરજો જ અને બીજાને પણ દેખાડજો તમારું ઘર ઉપરથી કેવું લાગે છે. આમ કયું મંદિર છે મને કમેન્ટમાં કહેજો. કયો ગામ?
પડી જાય હે ઉપર પટ્ટી ન જોવા દે ઘર જોવા દે કેવો હોય કરતો હતો કેવો નક્કી કર કેવો હોય છેડે દે અવન છેડે દે હા બરોબર તો એ કેટલા ફ્લોર છે યાર 1 2 3 4 5 6 7 8 9 10 કાકા ઊભો છે નીચે અરે આપણે ત્યાં હતા ત્યારે અને હવે તો આ હતી માંડવીની દીવાદાંડી કે જ્યાં આપણે જઈ આવ્યા તમે જો બીચ પર આવો છો તો માત્ર અડધા કલાકની અંતરે જ અને 10 રૂપિયાની ટિકિટમાં જ તમે આ દીવાદાંડી ઉપર જઈ શકો છો અને આખા માંડવીને ઉપરથી જોઈ શકો છો માંડવી પાસે હજુ એક દીવાદાંડી એવી છે કે જ્યાં તમે જઈ શકો છો અને ઉપરથી તમે દરિયો નિહાળી શકો છો ક્યાં છે કેમ જવાય એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને કમેન્ટ કરજો કે તમારો એક્સપિરિયન્સ જો તમે અહીંયા જાઓ છો તો કેવો રહ્યો અને ખાસ કરીને જો તમે આ વિડીયો જોવો છો તો તમારો અનુભવ કેવો રહ્યો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ હાથ મારે કટવાનું છે ફોનનો જોખમ લે ને